ચેનલ ઓફ વડોદરા। પીએમ મોદી આવાસોના ગૃહ પ્રવેશનો કાર્યક્રમનું આજરોજ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ऐतिहासिक लोकार्पण कार्यक्रम और लाभार्थी द्वारा बनावेल BLC आवासों गृह प्रवेश कार्यक्रम जीवंत प्रसारण आयोजन आजवा रोड पर आवेला पंडित दीनदयाल उपाध्याय नगर गृहनी पाछळना मैदान खाते करवामां आव्युं हतुं। गुजरात सरकारना मुख्य दंडक बाळकृष्ण खंडेराव शुक्लना वरद हस्ते तथा मेयर पिंकीबेन सोनीना प्रेरक उपस्थितिमां 141 वडोदरा शहर विधानसभा मत विस्तारना धारासभ्य मनीषाबेन वकीलना मार्गदर्शन हेठळ करवामां आव्युं हतुं। आज आदरणीय वडाप्रधान भाई श्री नरेन्द्रभाई मोदीजीना वरद हस्ते રૂપિયા 2993 કરોડના ખર્ચે 1,31,454 જેટલા આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યાથી ભવ્ય આવાસોના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની પણ 5 વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું। ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોવું એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી ઘરનું સુખ મેળવી શકતા ન હતા। ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ એન્જિનની સરકારના અથાગ પ્રયત્નો અને સતત પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ જેને પણ પોતાના ઘરનું ઘર મળનાર છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ એના માટે એપ્લાય કરેલું છે તેમને પણ ભવિષ્યમાં પોતાના ઘરનું ઘર મળશે। આદરણીય વડાપ્રધાન ભાઈશ્રીનો ખૂબ ખૂબ હું આભાર પણ વ્યક્ત કરું છું ને તેમને પણ અભિનંદન આપું છું। સમગ્ર દેશના લોકોને જે ગરીબ મધ્યમ વર્ગના અથવા આર્થિક રીતે પછાત છે તે સૌને ઘરનું ઘર આપવા
કાર્ય કર્યું છે ખરેખર ખૂબ સરાહનીય છે. એ માટે એમને ફરી એક વખત અભિનંદન પાઠવું.